ભરૂચ નિર્ભયા કાંડમાં હજી 10 વર્ષની માસૂમ બાળકીના શ્વાસ થંભી ગયા અને ગણતરીના કલાકો થયા હતા, ત્યાં આમોદથી 71 વર્ષની વૃદ્ધા પર 35 વર્ષના નરાધમે ફરીથી દુષ્કર્મ ગુજાર્યું હોવાની ઘટના સામે આવી છે। પોલીસે ગણતરીના કલાકોમાં બળાત્કારીને ઝડપી પાડ્યો હતો। આમોદના એક ગામમાં ખેતરમાં ઝૂંપડામાં રહેતી 71 વર્ષની વૃદ્ધાને 35 વર્ષના શૈલેષ રાઠોડ નામના દુષ્કર્મીએ ફરી પોતાની વાસનાનો શિકાર બનાવી છે। આમોદ પોલીસ મથકે વૃદ્ધાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા ભરૂચ જિલ્લા પોલીસ વડા, એલસીબી, એસઓજી અને આમોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી। વર્ષ 2023માં પણ આ નરાધમે એકલવાયુ જીવન જીવતી વૃદ્ધાને ડરાવી ધમકાવી મારઝૂડ કરી પોતાની હવસનો શિકાર બનાવી હતી, જે અંગે આમોદ પોલીસ મથકે જ તે સમયે ફરિયાદ દાખલ કરતા પોલીસે જૂન 2023માં આરોપીની ધરપકડ કરી હતી। દરમિયાન આરોપી શૈલેષ રાઠોડ જામીન પર છૂટ્યા બાદ ફરીથી વૃદ્ધા પર દુષ્કર્મ ગુજારતા ચકચાર મચી ગઈ છે। ઝઘડિયામાં 10 વર્ષની બાળા પર રેપ વિથ મર્ડરની ઘટના બાદ આમોદની 71 વર્ષની વૃદ્ધા પર 1.5 વર્ષે ફરી દુષ્કર્મને લઈ ભરૂચ જિલ્લામાં હડકંપ મચી ગઈ છે। ભરૂચ જિલ્લામાં વધુ એક શરમજનક ઘટના બનતા બાળાઓ જ નહીં પણ વૃદ્ધાઓ પણ અસુરક્ષિત હોવાની ભીતિ લોકોમાં સેવાઈ રહી છે। આમોદ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક દુષ્કર્મનો જે ગુનો નોંધાયેલો હતો, તે ગુનાનો જે તોમતદાર છે શૈલેષ જગદીશભાઈ રાઠોડ નવો નાસ્તો ફરતો હોય, જે અનુસંધાને ભરૂચ જિલ્લા એલસીબી, એસઓજી, આમોદ પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી હતી। તે ટીમો મારફતે આરોપીની તપાસ ચાલુ કરેલ હતી, જેમાં ડ્રોન કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવેલો હતો, ગામના લોકોની પણ મદદ લેવામાં આવેલી હતી। આ દરમિયાન આ ગામનો જે તોમતદાર છે એને એલસીબી ટીમને માહિતી મળેલ કે કેરવાડા ગામની સીમમાં ફરે છે, તે આધારે ભરૂચ એલસીબી પોલીસની ટીમ ત્યાં જઈ સદર આરોપીને તાત્કાલિક પકડી લીધેલો હતો અને આ ગુનાને કામે આરોપીને અટક કરવામાં આવેલ છે। આમ ભરૂચ જિલ્લા એલસીબી ટીમ તથા ભરૂચ પોલીસ તરફથી આરોપીને ટૂંક સમયમાં જ આ ગુનાના કામે પકડીને એને ધરપકડ કરવામાં આવેલ છે। આ ગુનામાં જે તોમતદાર છે એનો વિરુદ્ધ વધુમાં વધુ સખત પુરાવા મેળવી અને ટૂંક સમયમાં ચાર્જશીટ કરવામાં આવશે।